હવે આજે તમારી માટે એક સરસ મજાની પ્રોપર્ટી લઈને આવ્યું છે, જે ગલિયાવાડ માખિયાવાડ ચોકડી કહેવાય છે ને, જે મધુરમથી 3 થી 3.5 કિલોમીટરના અંતરે, જે મધુરમ બાયપાસ છે ને ત્યાંથી 3 થી 3.5 કિલોમીટરના અંતરે આવેલી છે. અને આ જે જાય છે ને તે નવા બાયપાસ સાઈડ રસ્તો જાય છે, જે અહીંથી 500 મીટર નવો બાયપાસ થાય છે. અને આ સાઈડનો જે રસ્તો જાય છે ને તે જૂના બાયપાસ, મતલબ કે મધુરમ વાળો બાયપાસ છે ને ત્યાંથી 3 કિલોમીટર થાય છે. અને આ આવેલી છે આ 7.5 વીઘા જમીન, જેની તમને પૂરી વિઝિટ કરાવવામાં આવશે. અને આ ચોકડી ઉપરથી આ જે રસ્તો જાય છે ને તે ગલિયાવાડ સાઈડ રસ્તો જાય છે. જોઈ શકો તમે, બોટ પણ છે, ગલિયાવાડ 0 કિલોમીટર. તો ચાલો આ ખૂણાનું ખેતર છે એ પણ તમને પૂરેપૂરી બતાવું. અત્યારે જે એરંડાનો પાક એમાં ઉભેલો છે એની તમને વિઝિટ કરાવું. તો તમે જોઈ શકો છો આ પ્રોપર્ટીનો ગેટ આવી ગયો. અને આ જે રસ્તો જાય છે ને આરસીસી, તે ગલિયાવાડ જાય છે. અને આ બાજુ જે રસ્તો છે ને તે તમે જો 4 વ્હીલ જાય તમે જોઈ શકો છો, તે મજેવડી વાળો જે મધુરમ બાયપાસમાં ટચ થાય છે ને એ રસ્તો છે. અને અહીંથી 500 મીટર નવો બાયપાસ થાય છે. તો આ પ્રોપર્ટીનો ગેટ છે તેની તમને પૂરી વિઝિટ કરાવું. અંદર શું શું સુવિધા છે, મકાન છે, શું છે, બધી તમને પૂરી વિઝિટ કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો આ પ્રોપર્ટી પાસે સરસ મજાના મકાન આવેલા છે, 2 પાણીનો ટાંકો આવેલો છે, અને મસ્ત વ્યવસ્થાવાળી વાડી છે. અને જુનાગઢ સિટીથી તદ્દન નજીક ગણી શકાય. અને તદ્દન નજીક જો તમારે ફાર્મ હાઉસ કરવું હોય અથવા કોઈ જો ઉદ્યોગ કરવો હોય કે પાર્ટી પ્લોટ કરવો હોય ને, તો એના માટે સર્વશ્રેષ્ઠ અને બહુ જ સરસ મજાની વાડી છે આ. તો તમે જોઈ શકો તો આ સરસ મજાનો એરંડાનો પાક ઉભેલો છે, જે 1.5 માથા બરાબર છે. આપણી હાઈટ કરતાં પણ 2 ગણો અધર છે, એમ તમે સમજી શકો ને તો પણ સમજી શકાય. અને આ બાજુ આ જગ્યા પર આવેલો છે કૂવો અને દાર, એની પર તમને વિઝિટ કરાવું. અને આ જગ્યા પર આ પ્રોપર્ટીનું આવી ગયું લાઇટ કનેક્શન, જે પ્રાઇવેટ લાઇટ કનેક્શન છે તે આવી ગયું. અને આ સાઈડ કૂવો અને દાર આવેલો છે, એ પણ તમને અમને બતાવવામાં આવશે. તો આ જગ્યા પર આ પ્રોપર્ટીનો કૂવો આવી ગયો છે, તમે જોઈ શકો છો. કમ્પ્લેટ કૂવો. અને અત્યારે એમાં મોટર છે નહીં, અહીંયા દારમાં મોટર છે. અને આ જગ્યા પર આવી ગયો આ પ્રોપર્ટીનો દાર, એ પણ તમે જોઈ શકો છો. અને આ જે વાહન જાતો દેખાય છે ને તે મજેવડી વાળો મેઇન રોડ આવી ગયો છે, એ પણ તમે જોઈ શકો છો. તો આ તમે જોઈ શકો છો, અહીં નારિયેળીના ઝાડ પણ છે. અને જે બાયપાસથી તદ્દન નજીક છે, આપણે જે મધુરમ વાળો બાયપાસ આવે છે ને તેથી જે મજેવડી વાળો રોડ ગયો ને એનાથી તદ્દન નજીક, મતલબ કે એને તો ટચમાં જ આ જમીન આવે છે, એ પણ તમે જોઈ શકો. જો તમારે ફાર્મ હાઉસ કરવું હોય, કોઈ વોટર પાર્ક કરવો હોય, તો એના માટે બેસ્ટ અને સર્વશ્રેષ્ઠ જમીન છે આ. તો આ બાજુ આવી ગયો ને તે મજેવડી વાળો રોડ આવી ગયો, જે મધુરમ બાયપાસથી જોડાય છે, જે મજેવડી વાળો રોડ. અને આ બાજુ જે આવી ગયો ને તે બાયપાસ અહીંથી 500 મીટર થાય છે, જે નવો બાયપાસ બનેલો છે. અને આ બાજુ આવી ગઈ આપણી જમીન, જે જમીન 7.5 વીઘા જમીન છે. તો તમને વ્યૂ બતાવું, કેવું વ્યૂ છે આજુબાજુમાં, એ પણ તમે જોઈ શકશો. અને આ એરંડાનો પાક તમે જોઈ શકો, એના ઉપર તમે ખેતીની માહિતી, ખેતીની મતલબ માર્ગદર્શન મેળવી શકો કે આ જમીન કેવી છે, બરાબર. તો એવો એરંડાનો પાક સરસ મજાનો અહીંયા ઉભેલો છે. અને નેચર પાણી, ફૂલ પાણી અહીંયા ખૂટતું નથી. એક બોર અને એક કૂવો, એક લાઇટ કનેક્શન અને 2 મકાન જે તમને બતાવવામાં આવ્યા નરિયાવાળા, તે 2 મકાન અહીંયા છે. તો આ જે દેખાય છે ને તે ગલિયાવાડ ગામ આવી ગયું. તો ગલિયાવાડ ગામથી તદ્દન નજીક અને મજેવડી રોડથી પણ તદ્દન નજીક આ પ્રોપર્ટી આવેલી છે. અને આ જમીન ગલિયાવાડનો સર્વે નંબર છે, તાલુકો જુનાગઢ અને જિલ્લો પણ જુનાગઢ. અને જો તમારે લેવી હોય ને તો અમારા હરેક વિડીયામાં ટાઇટલમાં માલિકનો નંબર આપેલો હોય છે, તેમાં તમારે સંપર્ક કરવાનો રહે છે. અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી વેચવી હોય ને તો અમારા જુનાગઢ લેવેટનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરવો.